નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1 આપણે પાર્ટ 1 દ્વારા બોર્ડમાં દેખાતા મુદ્દાઓ એટલે કે પાના નંબર 44 થી કરી અને પાના નંબર 49 સુધી આપણે અભ્યાસ કરીશું। તો પાના નંબર 44 ઉપર સૌથી પહેલા પ્રસ્તાવના જોશું કે આજના સમયની સાથે માનવીની જરૂરિયાતો પણ વધતી ગઈ અને તેમાં જુદી જુદી નવી વિવિધતાઓ આવી ગઈ અને માનવી પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે અસમર્થ બન્યો, એટલે તેને બીજાની મદદની જરૂર પડી અને એના દ્વારા આવા વિનિમય વેપારની શરૂઆત થઈ। ત્યાર પછી સમાજમાં એક એવા વર્ગ અસ્તિત્વમાં આવ્યો જેમાં સમાજના જુદા જુદા માણસોની જરૂરિયાત સંતોષવી, જેમ કે વસ્તુ, સેવા, નાણાંની લેવડ દેવડ, આ બધાનો પોતાનો સમય અને શક્તિ ખર્ચવા લાગ્યો। આ વર્ગ એટલે વેપારી વર્ગ ખરીદ અને વેચાણની પ્રવૃત્તિની અલગ વ્યવસ્થા કરી અને આમાં ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપો જેમાં કે વ્યક્તિગત માલિકી, ભાગીદારી, હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ધંધો અને સહકારી મંડળી અને જોઈન્ટ સ્ટોક કંપની જેવા ધીમે ધીમે વારાફરતી આવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા। વ્યક્તિગત માલિકી કે ધંધાકીય વ્યવસ્થાના બીજા સ્વરૂપો કરતાં વ્યક્તિગત માલિકીનું સ્વરૂપ સૌથી જૂનું અને સરળ છે, કારણ કે આ સ્વરૂપ ધંધાના ઉદ્ગમ કાળથી જ અસ્તિત્વમાં ચાલ્યો આવતો છે। ધંધામાં ઝડપથી બદલતા જતા વિશ્વના વેપાર ધંધાના સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા અને વિકાસ પામ્યા। આવી રીતે આ પ્રથા હજુ આપણી ટકી રહી છે, જેનો આપણે અર્થ જોશું કે વ્યક્તિગત માલિકી એ એવા પ્રકારનું સ્વરૂપ છે જેની માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હોય છે અને એક જ વ્યક્તિની મૂડીનું રોકાણ કરી ધંધાની શરૂઆત કરે, ધંધાનો વિકાસ કરે અને ધંધાના કાર્યો જેવા ખરીદી વેચાણ પોતે જ સંભાળે અને તેથી તેને નફો અને નુકસાન પોતે જ ભોગવે છે। લુઈસ હેબ્રિનના મતે કે એકાંકી વેપાર એ વેપાર વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે જેની ટોચ પર એક જ વ્યક્તિ રહેતો હોય છે। એટલે આ ધંધાકીય વ્યવસ્થામાં એક વ્યક્તિ જ મુખ્ય વ્યક્તિ સંચાલક તરીકે હોય છે, જે ખુદ વ્યક્તિ પોતે જવાબદાર હોય છે અને ધંધાનો બધાનો કાર્યનો દોર છે એટલે આયોજન સંચાલન એ જ કરતા હોય છે અને એકલો જ વ્યક્તિ નિષ્ફળતાનું જોખમ થતું હોય છે। ધારો કે ભવિષ્યમાં કોઈ બિઝનેસ તૂટે તો એ વ્યક્તિ એકલો જ પોતે ભોગવતો હોય છે। એટલે આ આખી વ્યાખ્યા પરથી એમ સમજી શકાય છે કે એકાંકી વેપાર કે વ્યક્તિ પોતે જ એકલો જ સમગ્ર રીતે જવાબદાર બને છે અને આખું ધંધાનું જે સ્વરૂપ છે એ પોતાની એકલાની દોરવણી નીચે ચાલતું હોય છે અને વેપારમાં કદાચ ખોટ આવે કે નાદારી નોંધાવી પડે તો પણ જોખમ ઉઠાવવા વ્યક્તિ પોતે જ એકલો જવાબદાર હોય છે। એની 8 પ્રકારની લાક્ષણિકતાઓ છે। પહેલી છે સ્થાપનાની સરળતા। હવે કાયદાની કોઈ આંટીઘૂંટી હોતી નથી અને કાયદેસરનો કોઈ વેપાર કોઈ પણ વ્યક્તિ ગમે તે સ્થળે શરૂ કરી શકતા હોય છે। પછી મૂડી કે આવા ધંધાકીય વ્યવસ્થાની અંદર માલિક પોતે જ મૂડી રોકે છે અને જો પોતાને અપૂરતી એટલે ઓછી મૂડી એની પાસે રૂપિયા ઓછા હોય તો બજારમાંથી ઉછીના નાણાં લઈ અને ધંધામાં રોકતા હોય છે અને આ બધા ઉછીના નાણાં પરત કરવાની પણ જવાબદારી માલિકની પોતાની રહેતી હોય છે। ત્રીજો પોઈન્ટ છે વ્યવસ્થા કે સામાન્ય રીતે માલિક પોતે જ ખરીદ વેચાણ, ઉઘરાણી, હિસાબી કામકાજ અને અન્ય વ્યવસ્થાઓ સંભાળતો હોય છે અને પોતે જ ધંધાનો માલિક છે અને પોતે જ સંચાલક પણ છે। જરૂર પડે તો વ્યક્તિ પોતાના કુટુંબના બીજા સભ્યો હોય કે સગાની એને પગારદાર તરીકે રાખી અને તેની મદદ લઈ શકે છે। ચોથો પોઈન્ટ છે કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણયો કે ધંધાકીય કાર્યો પોતાની સૂઝ અને આવડત મુજબ જ સ્વતંત્રથી કરતા હોય છે, જેમાં પોતે જ માલિક હોવાથી ઝડપથી સરળતાથી નિર્ણય પણ લઈ શકે છે।
પાંચમો પોઈન્ટ છે જવાબદારી, કે વ્યક્તિગત માલિકીનું દેવું ચૂકવવાની જવાબદારી એને અમર્યાદિત હોય છે. એટલે એ મર્યાદિત સમયમાં નથી હોતો. અમર્યાદિત એટલે શું? તો કે પેઢી એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે જેમ કે કોઈ ધંધાકીય ઘણા સમયથી ચાલે આવતા હોય, એ પેઢી દર પેઢી વ્યવસાયો કરતા હોય છે, જથ્થાબંધ કે મોટી કંપનીઓ કે એકમોના હોય છે તે. અમર્યાદિત જવાબદારી એટલે પેઢીના દેવાની ચૂકવણી માટે માલિક અંગત મિલકતો ઉપર લેણુંનો દાવ માંડી શકે છે. એટલે પોતાની અંગત મિલકતો હોય, જમીન હોય, મકાન હોય કે અન્ય કોઈ વસ્તુ હોય, સોના હોય, આ બધી વસ્તુને લેણદારોમાં એ ગીરવે મૂકે અને પછી જો કદાચ ધંધામાં ખોટ જાય, ધંધામાં દેવું એટલે એના ઉપર લેણું વધી જાય અને પોતે દેવું ચૂકવવા એનામાં શક્તિ ન હોય, તો ધંધાનો માલિક પોતે પોતાને અંગત મિલકતોમાંથી પણ જે બજારમાંથી ઉછીના નાણાં લીધા એને જવાબદારી ચૂકવવાની રહેતી હોય છે. છઠ્ઠું છે રહસ્યોની જાણકારી, કે કોઈ પણ વ્યક્તિગત માલિકીના વેપારી પોતાના ધંધાના એકમાત્ર માલિક હોવાથી રહસ્યોની ગુપ્તતા પોતે જ જાળવતો હોય છે. પછી અંગત સંપર્ક, કે આ પોતે વ્યક્તિગત માલિકી છે એ ગ્રાહકોની બદલાતી જતી આજે અભિરુચિ, જરૂરિયાતો, ફેશન, માંગ આ બધાને વસ્તુને ધ્યાનમાં રાખી અને ગ્રાહકોને વધુ સંતોષ આપી શકે છે અને બધાની સાથે સંપર્ક પર જાળવતા હોય છે, કારણ કે પોતાના ધંધાને આગળ ચલાવવા માટે. આઠમો પોઈન્ટ છે માલિકી અને સંચાલનનું ઐક્ય. હવે ધંધાની અંદર માલિક અને સંચાલનનું એકતા ખૂબ જરૂરી છે, કારણ કે બીજી રીતે કંઈ તો માલિક અને સંચાલન આમ તો ખરેખર બંને જુદા છે, પરંતુ માલિક ધંધાકીય એકમમાં એની સાથે સંચાલન કરવું હોય તો વ્યવસ્થિત બધાની સાથે એને ઐક્યતા એટલે કે એક દોરીમાં એને રહેવું પડતું હોય. પછી જોશું તેના ફાયદાઓ છે. ફાયદાઓ 8 પ્રકારના છે. પહેલું છે સરળ સ્થાપના વિધિ, કે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવાના હોતા નથી આવી સ્થાપના વિધિમાં, પરંતુ કોઈ કાયદો એટલે કે ગવર્મેન્ટના રૂલ્સ કોઈ અઘરા હોય, આટીગુટી હોય, તેમાંથી એને પસાર થવાનું હોતું નથી, કારણ કે આમાં ઓછી મૂડી અને અશિક્ષિત કે સામાન્ય લોકો પણ આમાં ધંધો શરૂ કરી શકતા હોય છે. બીજું છે ઓછી મૂડી, કે વ્યક્તિગત માલિકી ઓછી મૂડી વેપારે પણ શરૂ કરી શકે છે. જો તેને વધારે નાણાંની જરૂર પડે તો તે બજારમાંથી ઉછીના નાણાં લઈને ધંધામાં રોકતો હોય છે. ત્રીજું છે રહસ્યોની જાળવણી, કે વ્યક્તિગત માલિકીના સ્વરૂપમાં એક જ વ્યક્તિ સર્વાધીશ પોતે પોતાના વેપારના સોદાઓ, હિસાબો, પછી સફળતાની ચાવીઓનું ગુપ્ત રાખી શકે છે અને પોતાના અંગત રહસ્યોની જાણકારી કે જાળવણી પણ વધુ સારી રીતે થઈ શકતી હોય છે, કારણ કે એમાં ઘણા બધા વ્યક્તિઓ હોતા નથી. ચોથું છે ઝડપી નિર્ણયો, કે ધંધાને લગતી અમુક બાબતમાં એને ઝડપી નિર્ણય લઈ શકે છે, કારણ કે આજે બજારમાં બદલાતા સંજોગો મુજબ એને ઝડપી નિર્ણયો લેવા પડે છે, તો જ એ ધંધાકીય વ્યવસ્થામાં સારી રીતે એ આગળ થઈ શકે છે, તો જ એને ફાયદા થાય. પાંચમું છે વ્યક્તિગત સંપર્ક, કે માલિક પોતે જ પોતાના સંચાલન છે પોતાના હાથમાં હોવાથી એ ગ્રાહકો, કર્મચારી, લેણદારો, અંગત વ્યક્તિ, જીવંત વ્યક્તિ આ બધાનો સંપર્ક રાખે છે. પછી પરિસ્થિતિ પ્રમાણે બદલાતા વેપારમાં વલણો, ફેશનો, પછી ગ્રાહકની રુચિ આ બધા ઉપર પોતે જરૂરી ફેરફાર કરી અને બજારને પણ સાચવી લેતો હોય છે. ક્યારે? તો કે વ્યક્તિગત સંપર્કને કારણે. છઠ્ઠું છે પરિવર્તનશીલતા, કે સંજોગો અને પરિસ્થિતિ બદલાતા માલિક વેપારમાં ધીમે ધીમે પરિવર્તન કરે છે, કારણ કે તો જ સફળતાપૂર્વક પાર કરી શકે છે. અને ઝડપથી નિર્ણય લેવા અને સતત જાગૃતિ લાવે તો તે ધંધામાં પરિવર્તનશીલ સારું લાવી શકે છે. સાતમું છે કરવેરાનો ઓછો બોજ, કે વ્યક્તિએ ભરવા પડતા આવકવેરાના દર લાગુ પડતા હોય છે, એટલે સામાન્ય રીતે આવા માલિક પોતાના ધંધાનું કદ નાનો હોવાથી એની આવક પણ ઓછી હોય છે, એટલે એને કરવેરાનો બોજ પણ ઓછો લાગતો હોય છે. આઠમું છે ઓછા કાનૂની નિયંત્રણો, કે આવી મોટા બિઝનેસની સરખામણી જોઈએ તો નાના પ્રકારના કાર્ય કરતા હોય તો એને કાનૂની નિયંત્રણો પર એને ઓછા કાયદા કાનૂન લાગુ પડે, અને તેમાં મૂડી રૂપિયાની કોઈ વધઘટની એને સંમતિથી એને રજા લેવાની જરૂર પડતી નથી, અને તેમાં ધંધાનું કદ મર્યાદિત હોવાથી એને કાનૂની નિયંત્રણો પર ઓછા લાગુ પડે છે. ત્યાર પછી જોશું આપણે મર્યાદાઓ છે 6 પ્રકારની. પહેલી છે મર્યાદિત મૂડી, કે ઓછી મૂડીથી વધારે લાભ કરવા માટે સંચાલક એ વ્યક્તિગત માલિકીનો વિશિષ્ટ લાભ લે છે, અને તે વેપારી કે માલિક પોતે
ઔદ્યોગિક ક્રાંતિ પછી એમનું કદ વિસ્તારતું ગયું અને ધીમે ધીમે જરૂરી મૂડી મેળવવા માટે તેને માલિક માટે શક્ય બન્યું નહીં, કારણ કે તેને નાનકડા પાયે કે મોટા પાયે કાચા માલની ખરીદી કરવી, પછી મોટા મોટા મશીનો ખરીદવા, પછી ઘણા બધા માલનો સંગ્રહ કરવા માટે ઘણી વખત આવી રીતે વ્યક્તિગત માલિકીનું સ્વરૂપ પણ એને ક્ષમતા ધરાવતું નથી. એટલે મર્યાદિત મૂડી હોય તો. પછી અમર્યાદિત મૂડી કે વ્યક્તિ પોતે જવાબદારીમાંથી મુક્ત થઈ શકતો નથી. જો ધંધાની મિલકત અને લેણાનું વધી જાય તો પોતાની અંગત મિલકતો વેચીને પણ બજારમાં જે લોકોનું દેવું છે તેને ચૂકવવું પડે છે. એટલે આમ કહી તો ધંધાનું જોખમ માલિક પોતે જ ઉઠાવતું હોય છે. ત્રીજું છે ટૂંકું આયુષ્ય, કે ધંધાનો માલિક કદાચ મૃત્યુ પામે, નાદાર જળ થાય, અસ્થિર મગજનો થાય તો ધંધાનો અંત આવી શકે છે. પરંતુ એના વારસદારમાં કોઈ ધંધો ચલાવવાની આવડત ધરાવતું હોય તો તે શક્ય છે. પણ જો તે નબળો પડી જાય તો કેટલાક સંજોગોમાં ધંધાઓ પણ બંધ પણ કરવા પડે છે. ચોથું છે મર્યાદિત કાર્યશક્તિ, કે દરેક વ્યક્તિની કામ કરવાની મર્યાદા હોય છે અને માલિક પોતે જ સંચાલક હોવાથી ગમે તેટલો બુદ્ધિશાળી હોય પણ કેટલીક તેને મર્યાદાઓ નડતી હોય છે. હવે વર્તમાન સમયમાં વિવિધ પ્રકારના જ્ઞાનની જરૂરિયાત રહેતી હોય છે. હવે તેમાં વ્યક્તિઓ સાથે ઘણી બધી રીતે ચર્ચાઓ કરવી, વિચારોની આપ-લે કરવાની શક્યતા ન હોવાથી એને વિકાસ માટે કેટલીક મર્યાદા નડતી હોય છે. પાંચમું છે નિર્ણયોમાં ભૂલની શક્યતા, કે વ્યક્તિ પોતે જ પોતાના ધંધામાં નિર્ણય લેતો હોય છે, એટલે બીજાના અનુભવો, વિશિષ્ટ જ્ઞાન કે બુદ્ધિનો લાભ લઈ શકતો નથી. એટલે ગમે તેટલો વ્યક્તિ હોશિયાર કે કુશળ હોય તો પણ તે પોતાની નિર્ણય શક્તિમાં ક્યારેક ઉતાવળીઓ થઈ જાય, ક્યારેક ભૂલ ભરેલી થઈ જાય, ક્યારેક ક્ષતિ, આ બધી એના માટે સાબિત થતી હોય છે. એટલે એને માટે એકલ વ્યક્તિ ધંધો કરે તો એને નિર્ણયમાં ભૂલ થવાની શક્યતા રહેતી હોય છે. એટલે મર્યાદા. પછી છઠ્ઠી મર્યાદા છે મોટા પાયા પરના વેપારનો લાભનો અભાવ, કે વ્યક્તિ પોતે મૂડીની લીધે વેપાર સીમિત રહેતો હોય છે. એટલે વ્યક્તિ પોતે જવાબદારી લઈ અને મોટો સાહસ કરવા પણ ઘણી વખત તૈયાર થતો નથી. એટલે શું કરે વ્યક્તિ? નાના પાયા પર જ ખરીદ વેચાણનું હોવાથી એ મોટા પાયાની વેચાણનો લાભ મળતો નથી. પછી છે હિન્દુ અવિભક્ત દ્વારા ચાલતો કુટુંબ, એટલે HUF. એનો અર્થ જો શું કે હિન્દુ એ કાયદા અનુસાર ધંધો અને વારસાગત છે. વારસામાં મળેલો ધંધો ચલાવવા હિન્દુ કુટુંબને અવિભક્ત કુટુંબની પેઢી પણ કહેવામાં આવે છે. કુટુંબની બધી વ્યક્તિઓ તેના સભ્યો હોય છે. આવી પેઢીનો વહીવટ કુટુંબના કોઈ પણ વડીલ હોય એના હાથમાં હોય છે. જેના જે કાર્ય કરે તેને કર્તા કહેવામાં આવે છે. જો ઉંમરમાં સૌથી મોટી વ્યક્તિ વહીવટ કરવા ઈચ્છતી ન હોય તો તે પછીના વ્યક્તિ હોય તેને વહીવટ સોંપવામાં આવે છે. એટલે આવી પેઢી ભારતમાં આપણા અને નેપાળમાં જ જોવા મળે છે. તેને હિન્દુ અવિભક્ત કુટુંબ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હિન્દુ અવિભક્ત કુટુંબની ભાવના કે ક્યાં કયા દેશમાં છે તો કે ભારત અને નેપાળમાં જોવા મળે, કે જે કુટુંબનો વડો મુખ્ય વ્યક્તિ હોય એ જ પોતાના નામે સંપૂર્ણ ધંધો ચલાવે. જો પોતે ચલાવવા સક્ષમ ન હોય તો એના પછીની, એટલે દાદા પછી આપણે કહીએ તો પિતાજી હોય, પિતા પછી હોય તો આપણો ભાઈ મોટો હોય ઘરમાં, એ ધંધો ચલાવવા તૈયાર થાય. એની 9 પ્રકારની લાક્ષણિકતા છે. પહેલી છે કાયદા દ્વારા અસ્તિત્વ, કે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. બીજું સંચાલન, કે તેનું આખી પેઢીનું સંચાલન કુટુંબના વડીલ વ્યક્તિના હાથમાં હોય છે, જેને કર્તાના નામથી ઓળખવામાં આવે છે. ત્રીજું છે સ્વતંત્ર કાર્ય ક્ષેત્ર, કે આમાં કોઈ બીજા સભ્યોને દખલગીરી કરવાનો હક હોતી નથી, પણ મદદ કરી શકે છે. પણ ક્યારેય કોઈ પોતાની કોઈ કરતો હોય તો તેની સામે યોગ્ય સભ્યો કોઈ પણ વાંધો પણ લઈ શકતા નથી. ચોથું છે સભ્યપદ, કુટુંબમાં જન્મ લેનાર બાળકના જન્મતાની સાથે તેને સભ્યપદ મળી જાય છે. પાંચમું છે નાણાકીય નિયંત્રણ, કે ધંધાની બાબતમાં કોઈ કરતા હોય તેના હાથ નીચેથી પેઢી કે ઉપરનું કોઈ નિયંત્રણ એને રહે છે. અને સંયુક્ત મિલકત હોય, ઘણા બધા પરિવારના 4-5 ભાઈઓ હોય, તેની મિલકતનું જાળવવાનું પણ કાર્ય ખુદ કરતા એટલે કે વડીલ જ કરતા હોય છે. છઠ્ઠું છે જવાબદારી, કે ધંધાની કાર્યક્ષેત્રમાં કોઈ કરતા જો સંભાળતો હોય તો કર્તાની જવાબદારી અમર્યાદિત હોય, એટલે એમાં બીજા સભ્યો પણ જવાબદારી એની મર્યાદિત થઈ જતી હોય છે. આયુષ્ય,
જે કુટુંબના મુખ્ય વ્યક્તિ જે કરતા હોય તેના કદાચ મૃત્યુ બાદ પણ ધંધો ચાલુ રહે છે, પરંતુ જો વ્યક્તિનું મૃત્યુ થાય તેના પછી પણ વ્યક્તિ વડીલ વ્યક્તિ કરતા તરીકે બનતા હોય, એટલે એના નામની પેઢી ચાલતી હોય છે. 8મું છે મૂડી મેળવવાની મુશ્કેલી, કે મૂડી મેળવવા માટે કુટુંબના સભ્યો ઉપર આધાર રાખવો પડે છે, તેથી વધુ મૂડી મેળવવાની ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. 9મું છે નાદારી. નાદારી એટલે શું? કે કોઈ પણ કંપની કે કોઈ પણ પેઢી છે એ ફડચામાં જાય એટલે નુકસાનમાં જાય તો પુખ્ત વયના એટલે કે 18 વર્ષથી ઉપરના જે સભ્યો હોય એને નાદાર જાહેર કરવામાં આવે છે. તેને સગીર સભ્યોનો નહીં, એટલે નાની ઉંમરના 18 વર્ષથી નીચેના હોય એ લોકોને નહીં, પણ 18 વર્ષથી ઉપરના વ્યક્તિ હોય એને નાદાર જાહેર કરવામાં આવે છે. અને આવા દેવાની ચૂકવણી માટે પેઢીના દરેક સભ્યોનો હિસ્સો વેપારી વાપરી શકે છે. આમ કર્તાની જવાબદારી અમર્યાદિત થતી હોય છે. ત્યાર પછી છે ભાગીદારી. ભાગીદારીના જોશું 11 પોઈન્ટ છે. તો ભાગીદારી એટલે શું? કે જેમ જેમ વાણિજ્ય વેપારનું વિસ્તારતું ગયું તેમ તેમ તેને કેટલીક મર્યાદાઓ પણ આવતી ગઈ. જેમ કે મોટા પ્રમાણમાં વેપાર કરવો હોય તો તેને મૂડી, કાર્યક્ષમ વહીવટી શક્તિ, જોખવવાની ઉઠા મર્યાદાઓ આ બધી ભાગીદારી પેઢીમાં લાગુ પડતું હોય છે. સામાન્ય રીતે ભાગીદારીનો અર્થ જોશો તો ભાગીદારી એટલે શું? કે ભાગીદારી એ એવી વ્યવસ્થા છે કે જેમાં ધંધાની માલિકી એક કરતાં વધુ વ્યક્તિઓની હોય છે અને તેમાં સંચાલનમાં બધા અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ ભાગીદાર કરતા હોય છે. આ રીતે ચલાવતા ધંધાના પરિણામો બધા ભોગવતા હોય છે. સંચાલન એક વ્યક્તિ કરે, એના નીચે ઘણા બધા 2, 3, 4, 5 જણા હોય એ બધા ને પરિણામો જે ખોટ જાય તો એને ને કદાચ ફાયદો થાય, નફો થાય તો એને આવે. એટલે કાયદો આવ્યો 1932ના એક ભાગીદારી ભારતીય ભાગીદારી કાયદો મુજબ છે કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક વ્યક્તિ ચલાવતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય છે. પછી ભલે એ કદાચ એના બીજા પાર્ટનર હોય એને આપી શકે. એની 11 લાક્ષણિકતાઓ છે. પહેલી છે કરારજન્ય સંબંધ. આ કરાર લેખિત અને મૌખિક હોઈ શકે છે અને ભાગીદારીના વર્તનમાંથી ઊભી થતી સમજથી અને ભાગીદારો અસ્તિત્વમાં આવે છે. તેના માટે હંમેશા ભાગીદારી પેઢી જ્યારે અસ્તિત્વમાં આવે ત્યારે સૌથી પહેલાં લેખિત કરાર કરી લેવા જરૂરી છે. બીજું છે સ્થાપના વિધિ, કે ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે, પરંતુ એને લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. ત્રીજું છે નોંધણી. કોઈ પણ ભાગીદારી પેઢી જ્યારે શરૂ કરે ત્યારે નોંધણી કરાવવી ફરજિયાત નથી, પરંતુ જરૂરી છે, કારણ કે આવી ભાગીદારી પેઢી નોંધણી કે રજિસ્ટર ઓફ ફોર્મ પાસેથી ભાગીદારી પેઢી રજૂ કરી અને ફોર્મમાં તેને નોંધણી કમ્પલસરી કરાવવી પડે. ચોથું છે ભાગીદારોની સંખ્યા, કે ભાગીદારી પેઢીમાં સંખ્યા ઓછામાં ઓછી 2 હોય છે. 2 જણા થઈને ભાગીદાર કરી શકે, વધુમાં વધુ ગમે તેટલા હોય. એના માટે ભારત સરકારનો 2000નો કાયદો અને કલમ 464 મુજબ એવું છે કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100થી વધુ નહીં, તેથી સરકારશ્રીએ નક્કી કરી એ મુજબ રહેશે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં જો તો કંપનીના પરચુરણ નિયમ એમાં 10 વર્ષ 2014 મુજબ સરકારશ્રીએ ભાગીદારની સંખ્યા 50 નક્કી કરેલી છે. એટલે ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 જણા ભાગીદારીમાં રહી શકે છે. ત્યારે પહેલાં 2013નો કાયદો હતો ત્યારે 100 વ્યક્તિ, પછી વર્ષ 14થી એટલે સમય જતાં પરિવર્તન આવ્યું કે 50 જણા ધંધામાં ભાગીદારી થઈ શકે. પછી છે છઠ્ઠી લાક્ષણિકતા, 5મી લાક્ષણિકતા છે ઉદ્દેશ્ય, કે ધંધાના હેતુ વિનાની પ્રવૃત્તિ ભાગીદારી થતી નથી. દાખલા તરીકે કોઈ સમાજમાં કે ધાર્મિક કાર્ય કરવા માટે પ્રવૃત્તિ કાયદેસરની હોય તો પણ તે નફાનો ઉદ્દેશ્ય હોવાથી ભાગીદારી નથી. પછી છઠ્ઠું છે મૂડી, કે સામાન્ય રીતે બધા જ ભાગીદારો મૂડી લઈ આવે છે, જ્યાં ત્યાંથી એના સગા સંબંધી બજારમાંથી ઉછીનો નાણું લઈ આવે. પણ બધા જ ભાગીદારો માટે ફરજિયાત નથી, પરંતુ જે મુખ્ય વ્યક્તિ હોય એ ધંધાનું એ બજારમાંથી રૂપિયો લઈ આવે. સંચાલન, કે ભાગીદારના બધા જ વ્યક્તિઓ સાથે મળી અને સંયુક્ત રીતે સંચાલન કરે છે અને બધા ધંધામાં નિર્ણયોમાં ભાગ લેવાનો બધાને અધિકાર હોય છે. અને સૌથી પહેલાં જ્યારે કરાર કરે ત્યારે કરાર મુજબ
એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલનો કરી શકે, એટલે જુદા જુદા વિભાગો, જુદા જુદા ડિપાર્ટમેન્ટનું હેન્ડલિંગ કરી શકતા હોય. 8મું છે અમર્યાદિત જવાબદારી, કે ભાગીદારી જવાબદારી અમર્યાદિત છે. જરૂર પડે તો પોતે વ્યક્તિ ભાગીદારો ખાનગી મિલકત વેચીને પણ એને દેવું ચૂકવવું પડતું હોય છે. કારણ કે ભારતના ભાગીદારી કાયદા મુજબ કે ભાગીદારો વ્યક્તિ સંયુક્ત રીતે જવાબદાર હોય છે, અને આવી પેઢીના દેવા અંગત મિલકતમાંથી ભરપાઈ ન કરી શકે તો બાકીના જે ભાગીદારો હતા એની અંગત મિલકતમાંથી પણ એને ભરપાઈ કરવી પડતી હોય છે. 9મું છે માલિકની ફેરબદલી. ઘણી વખત ભાગીદારી પેઢીમાં માલિકની ફેરબદલી સરળ નથી, પરંતુ ભાગીદારોની રજા વિના એટલે સંમતિ વગર કોઈ પણ ભાગીદાર પોતાના બીજાની તરફેણમાં બદલી શકતો નથી, એટલે નીકળી શકતો નથી. એટલે આમાં બધા જ ભાગીદારો હોય તેની સંમતિ વગર ફેરબદલી કે કરે તો તેને ભાગીદારી પેઢીનું વિસર્જન કરાવવું પડે. એટલે બધા જ ભાગીદારો તેને એકચોટ બધું વિખાવવું પડે, એટલે બધા જ અલગ થવું પડે, ત્યાર પછી જ ભાગીદારી ફેરબદલી થાય. 10મું છે ધારાકીય સ્થાન, એટલે કે ભારતીય કાયદો 1932 મુજબ ભારતીય ભાગીદારના હકો, ફરજો, નિયમો, પેઢીની નોંધણી આ બધા જ એને નિયમોની એને ધ્યાન રાખવું પડે છે. 11મું છે પેઢીનું આયુષ્ય, કે ભાગીદારીનું આયુષ્ય મર્યાદિત હોય છે, કારણ કે પેઢીનું અલગ અસ્તિત્વ છે. તેના કારણે ઘણી વખત ભાગીદાર વ્યક્તિ અસ્થિર મગજનો થાય, મૃત્યુ જાહેર થાય કે નાદાર જાહેર થાય તો ભાગીદારોનો અંત આવી જતો હોય છે. અને બાકીના જે ભાગીદારો હતા એ બધા જ એકબીજાની સંમતિથી પોતાનો ભાગમાં વહેંચણી અંદરો અંદર વહેંચણી કરે અને નવા ભાગીદારનો કોઈ પ્રવેશ કરી શકે છે. એટલે આવી રીતે ભાગીદારનો અંત આવે છે, પરંતુ ઘણી વખત ઘણી જગ્યાએ સંમતિ હોય તો ભાગીદારી પેઢીનું વિસર્જન પણ થતું નથી. ત્યાર પછી છે ફાયદા. 11 પ્રકારના ફાયદાઓ છે. પહેલું છે સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. હવે આમાં સ્થાપના વિધિ માટે કોઈ ખાસ કાયદામાંથી પસાર થવું પડતું નથી, પરંતુ એની નોંધણી કરાવવી ફરજિયાત નથી, પણ ક્યારેક જરૂર પણ હોય છે. કારણ કે ભવિષ્યમાં આવી સંચાલક કે ભાગીદારી પેઢી હોય તેના લેખિત કરાર હોય તો ઝડપથી એને સ્થાપના વિધિ માટે એને નોંધણી જરૂર રાખવી પડે છે. બીજું છે કાર્યક્ષમ સંચાલન, કે આવા ભાગીદારી પેઢી એક કરતાં વધુ વ્યક્તિઓ હોય ત્યાં જ્ઞાનનો, બુદ્ધિનો, આવડતના અનુભવનો લાભ ઘણા બધાને મળતો હોય છે. એટલે આવી રીતે ભાગીદારો પોતે સંચાલનનો વ્યક્તિગત રસ કાળજીપૂર્વક લેતા હોય, કારણ કે બધાના વિચારો, સૂઝ, સમજણ આ બધાના લઈ અને ભાગીદારો એના કર્મચારીઓ ઉપર નિયંત્રણ હોવાથી એની પેઢીનું સંચાલન સારી રીતે ચાલતું હોય છે. ત્રીજું છે શાખપત્રમાં વધારો, એટલે ઉધાર. દરેક ભાગીદારી જવાબદારી પેઢી ઉપર માલ વેચાતા કે નાણાંનું એટલે રૂપિયાનું ધિરાણ કરતા અચકાતા નથી, કારણ કે એને ખબર છે કે લેણદારો તેને વધુ લેણું ગમે તે ભાગીદાર પાસેથી ખાનગી મિલકતમાંથી પણ વેચીને વસૂલ કરીને અમને આપી દેશે. એટલે આવી રીતે વ્યક્તિગત માલિકીની સરખામણી જોઈ તો ભાગીદારી પેઢીના જે લોકો છે એને ઝડપથી અને સારી રીતે એને ઉધારમાં એટલે શાખમાં એને નાણાંની પ્રાપ્તિ થઈ શકે છે. ચોથું છે વધુ મૂડી, કે આવા ભાગીદારી પેઢીઓ 2 કે તેથી વધુ હોય તો વધુ મૂડી મેળવી શકે, કારણ કે દરેકની ઓળખાણ, પરિચય અલગ અલગ હોય. એટલે ભવિષ્યમાં જો આવો ધંધો વિકાસ પડે તો તેને જરૂર પડે તો ભાગીદારોની વધારે નવો પ્રવેશ લઈ અને વધારે મૂડી પણ લઈ શકે છે. 5મું છે શ્રમ વિભાજનનો લાભ, કે આવી ભારતીય ધંધાકીય વેપારમાં જુદી જુદી ભાગીદારો પેઢીઓ છે તેની શક્તિઓ લાભ મેળવી શકે છે, અને દરેક ભાગીદારો પોતાની શક્તિ અને આવડત મુજબ શ્રમ વિભાજનનો લાભ પણ ધંધામાં આપી શકે છે. 6થું છે યોગ્ય નિર્ણયો, કે ભાગીદારી પેઢીમાં નિર્ણય લેતા પહેલા એના ઉપર ખાસ ચર્ચા કરવામાં આવે છે, પછી બધાના વિચારો લેવામાં આવે છે, પછી મંતવ્ય લેવામાં આવે, અને જો સારું લાગે તો બધાની મંજૂરીથી એ નિર્ણય લેવાય છે. આમ બધા જ ભાગીદારોનો જ્ઞાન અને આવડતનો કે અનુભવનો લાભ કોઈ પણ ભૂલ ભરેલો હોતો નથી, અને કદાચ હોય તો શક્યતાઓ પણ બહુ ઓછી થતી હોય છે. 7મું છે પરિવર્તનશીલતા, કે ભાગીદારી એ ઐચ્છિક કરાર છે કે જેમાં આ કરાર મુજબ ફેરફાર કરી શકે છે, અને બદલાતા જતા સમયમાં કે સંજોગો મુજબ
તેના માળખામાં જરૂરી ફેરફાર પણ કરી શકતા હોય છે, એટલે પરિવર્તનશીલતા લઈ શકે. 8મું છે લઘુમતીના હિતોનું રક્ષણ, કે ભાગીદારો ધંધામાં કોઈ પણ પેઢીના નિર્ણયો કોઈ એક ભાગીદારીની અસંમતિથી કામ થઈ શકતું નથી. એમાં બધા જ ભાગીદારી પેઢી હોય એ જો કદાચ વિસર્જનની માંગણી કરે તો જ તેને લઘુમતીના હિતનું રક્ષણ એને થઈ શકે. કદાચ ધંધામાં તૂટી ગયા હોય તો જ એ લોકો ધંધારી પેઢીની માંગણી કરી શકે. 9મું છે ગ્રાહકો સાથે સીધો સંબંધ. હવે વ્યક્તિ માલિકીની જેમ ભાગીદારો પણ ગ્રાહકો અને કર્મચારી સાથે સીધા સંપર્કમાં આવી શકતા હોવાથી એ પોતાના ધંધામાં સીધો જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકે છે. 10મું છે આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ, કે ભાગીદારી પેઢી 2 કે તેથી વધુ હોય તો આવા ભાગીદારો આર્થિક સત્તા બધા જ ભાગીદારો વચ્ચે એની વહેંચાય છે, એટલે કે જે એનો પર લેણું હોય, વ્યાજ હોય, બધું એ બધાનું વિકેન્દ્રીકરણ, એટલે કે બધાને સરખે ભાગે વેચવામાં આવે છે, એટલે વિકેન્દ્રીકરણ કહેવામાં આવે. 11મો પોઈન્ટ છે આવકવેરાનો ઓછો બોજ. ભાગીદારી પેઢીનો નફો દરેક ભાગીદારને કરાર મુજબ વહેંચાઈ જતો હોવાથી બધાને આવકવેરાનો બોજ પણ ઓછો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણ 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1 પાર્ટ 1 પાના નંબર 44 થી કરી અને 49 સુધીનો આપણે અભ્યાસ કર્યો. તેમાંથી તમારે અમુક પ્રશ્નો છે એ તમારે એની અંદર હિન્દુ અવિભક્ત કુટુંબ અને વ્યક્તિગત માલિકીના 2 પ્રશ્નો તમારે ગૃહકાર્ય સ્વરૂપમાં લખવાનો છે અને બાકીના પાર્ટ 2 દ્વારા બાકીનું પ્રકરણ આપણે પૂર્ણ કરશું. અસ્તુ.